हेलो स्टूडेंट्स, वेलकम वन्स अगेन। 11 साइंस गुजराती मीडियम आप બધા વિદ્યાર્થીઓનું હું આ સંસ્કૃતના પીરિયડમાં સ્વાગત કરું છું। હજુ ઘણાને એમ હશે મારે સંસ્કૃત રાખવું જ નથી તો મારે આ લેક્ચર સાંભળવું નથી। આવા વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે તમે આ વિડિયો જોયા પછી નક્કી કરજો કે સંસ્કૃત શું છે, એમાં કેવો સિલેબસ છે, કેવા પ્રશ્નો આવે છે, બરાબર છે। આખો પરિચય લઈ લઈશું આપણે। હવે ફરીથી એક વખત ઈ લર્નિંગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। અને બેટા, મને અફસોસ થાય છે અત્યારે આ ઘડીએ કે આપણે બધા સન્મુખ નથી, કે હું તમને જેને કહેવાય કે તરત જ મૂંઝવણ થાય, તમારો ચહેરો જોઈને હું મૂંઝવણ સમજી જાઉં અને એને સોલ્વ કરું। એના માટે બેટા સંજોગો આવા છે, એટલે આપણે બધાએ થોડું મોટું મન રાખીને ઉદારતાથી આ પરિસ્થિતિમાં જેટલું થાય એટલું આપણે પૂરી તાકાતથી કરવાનો પ્રયત્ન કરશું। આમ બધી ફેકલ્ટી એ જ પ્રયત્નમાં છીએ કે તમને બધાને ઘેર બેઠા પણ મેક્સિમમ અમારા નોલેજનો લાભ આપીએ, તમારો ઉત્સાહ વધારતા જઈએ, બરાબર છે। ફરીથી એકવાર સ્વાગત છે। હવે આપણે જોઈએ કે સંસ્કૃત છે એ વિષય 12 સાયન્સ, 11 સાયન્સ, 12 સાયન્સ પછી એની કઈ ભૂમિકા છે, કઈ રીતે ઉપયોગી થાય છે, સંસ્કૃત જે સિલેબસ છે એમાં શું આવે છે, શેનો સમાવેશ થાય છે, એનું પાઠ્યપુસ્તક કેવું છે, બોર્ડમાં આપણી સ્કૂલનું એનું રિઝલ્ટ કેવું આવે છે, બધું પરિચય આપણે જોઈએ, બરાબર છે। હવે ઓગણીસો 94 થી હું ચીટશેટમાં છું બેટા, બરાબર છે। હવે 94 થી અત્યાર સુધીમાં સંસ્કૃતમાં કોઈ નાપાસ થયું હોય એવું બન્યું નથી। એનો અર્થ છે કે વિષયનું રિઝલ્ટ 100% આવે છે। જોકે બેટા આપણી સંસ્થામાં ઇંગ્લિશનું પણ 100% રિઝલ્ટ આવી જાય છે આપણી લોબીમાં। એ રીતે કે 1-2 રહી ગયા હોય, પાછા સિંગલ સબ્જેક્ટની ને 2 સબ્જેક્ટની આપે, ફરીથી જુલાઈમાં જોવો તો રિઝલ્ટ 100% હોય। ઇંગ્લિશમાં પણ એવું જ છે। ઓલ ઓવર આખા વિભાગનું, કોમર્સ વિભાગ આપણે ચાલે છે તો ઓલ ઓવર આખા વિભાગનું બધા વિષયનું 100% પરિણામ હોય એવું બને છે, બરાબર, ઘણી વાર બને છે। હવે ખૂબ સારી સંસ્થામાં બધા છો, અમારી જે એક ધગસ છે મહેનત કરવાની અને તમારી પાસેથી મહેનત લેવાની, એ બંને બાજુના પ્રયત્નને હું અહીંયા આ ક્ષણે બિરદાવું છું। ખાલી ફેકલ્ટીના પ્રયત્ન ને, આખું વાતાવરણ ખૂબ સરસ છે સંસ્થા, બરાબર છે। હવે આપણે સંસ્કૃતમાં ડીપમાં જતા પહેલા એ જોઈ લઈએ કે સંસ્કૃત કઈ રીતે ઉપયોગી થાય, કેમ સંસ્કૃત ભણવાનું, કેમ મારે કોમ્પ્યુટર નહીં રાખવાનું। તો વિદ્યાર્થીઓ સમજો, ગ્રુપ એ અને ગ્રુપ બી, આના વિશે તમને સમજ આપેલી છે, બરાબર છે। હવે હજી તમે સમજો વિદ્યાર્થીઓ, ગ્રુપ એ કે જે મેથેમેટિક્સ રાખશે એને મેડિકલ, ફાર્મસી, આવી બધી બ્રાન્ચીસ અને એને લગતા સ્ટડી, ડિગ્રી એ અભ્યાસ નહીં આવે તો એને શું આવશે? તો કે બીએસસી કરી શકે, એમએસસી કરી શકે, બરાબર છે, એન્જિનિયરિંગ કરી શકે, આવું બધું એ લઈ શકશે। અચ્છા, હવે બીજી એક વાત કે ગ્રુપ બી રાખશે એટલે કે બાયોલોજી, જીવ વિજ્ઞાન લેશે, એ ગ્રુપ બી વાળા કહેવાશે। એને મેડિકલ, નર્સિંગ, આપણે જે બીડીએસ કહીએ છીએ, આયુર્વેદ કહીએ છીએ, ડોક્ટર કહીએ છીએ, એ બધી બ્રાન્ચીસ બીએસસી, એમએસસી આ બધું આવશે, ફાર્મસી, બરાબર છે। એને આ એન્જિનિયરિંગ અને બીજા અભ્યાસક્રમ ન આવે। તો તમને એમ થાય કે મેડમ મારે બે દરવાજા ખુલ્લા રાખવા છે, તો યસ યુ કેન ડુ ઇટ, તમે એવું કરી શકો। તમારામાં ક્ષમતા હોય, એફિશિયન્સી, કમિટમેન્ટ, હાર્ડવર્ક કરવાની તમને બહુ સરસની ખુમારી હોય બેટા, તમે ગ્રુપ એ અને બી રાખી શકો। એનું નામ જ છે ગ્રુપ એ બી, એટલે કે તમે જનરલ ગ્રુપ રાખી દીધું, એટલે કે તમારા માટે બધી ડિગ્રીની બ્રાન્ચીસ કેરિયરની ઓપન રહી, એનીવેર યુ કેન એપ્લાય ફોર એડમિશન। હવે
આમ નથી કરવું અને નક્કી જ છે કે આપણે મેથેમેટિક્સ આપણે ઓછું ભાવે, મેથેમેટિક્સ અઘરું લાગે છે, મેથેમેટિક્સ પલ્લે નથી પડ્યું, મેથેમેટિક્સ તરફનો ઝુકાવ જ નથી, કઈ વાંધો નહીં, ઓપ્ટ બાયોલોજી છતાં બાયોલોજી ગ્રુપમાં. અચ્છા, બાયોલોજી નથી ગમતું, એ આમ હોય છે, એમાં ફિગર આવે, એમાં આકૃતિ આવે, એમાં થિયરી હોય, એ નથી ગમતું, નથી જવું, આમ છે એમ હોય, ઓપ્ટ ફોર મેથેમેટિક્સ. સમજાય છે? આ રીતે છે. તમે બહુ લખી છો, તમે બધી ફેકલ્ટીના વિડીયો જોઈ લો, બરાબર છે? એક અઠવાડિયું, 2 અઠવાડિયા તમે જુઓ, તમને કેમ લાગે છે, કયા વિષયમાં શું છે, કેવું લાગે છે, વાત સાંભળેલી, કોઈએ કીધેલી, એના કરતા તમે ખુદના અનુભવ ઉપર જાઓ, ખુદના અહેસાસ ઉપર જાઓ, બરાબર છે? હવે બાયોલોજી રાખે એને આયુર્વેદમાં એડમિશનના ચાન્સ દે, જેને આપણે આયુર્વેદિક ડોક્ટર કહીએ છીએ. હવે આયુર્વેદ તમે જાઓ એટલે આયુર્વેદના મૂળ વેદમાં રહેલા છે, અને આપણા જે 4 વેદ છે એ 4 વેદની ભાષા તમને ખબર છે એ સંસ્કૃત છે. એ સંસ્કૃત ભાષા હોવાથી ગ્રુપ બી વાળા સંસ્કૃત વધુ રાખે છે. એનો અર્થ એવો નથી ગ્રુપ બી વાળા કોમ્પ્યુટર ન રાખી શકે. તમારા 2 માંથી એક જ વિષય રાખવાનો છે, કાં તમે સંસ્કૃત રાખો અને કાં તમે કોમ્પ્યુટર રાખો. હવે આમાંથી એક જ સબ્જેક્ટ તમે રાખી શકો, બરાબર છે? હવે કોમ્પ્યુટર ન રાખ્યું અને તમે સંસ્કૃત રાખ્યું છે, તો તમારે સંસ્કૃત કેવું છે પાઠ્યપુસ્તક, એમાં સિલેબસ કેવો આવશે, સંસ્કૃતનો અઘરું ગ્રામર આવતું હતું એવું આવશે? તો કે હવે એવું કાંઈ નહીં આવે. પઠ, પઠંતી, પઠસી, આ સી, તહ, તી, તહ, અંતિ, સે, ઇથે, ધ્રે, આ બધા જે પાછળ લાગતા હતા પ્રત્યય, ધાતુની પાછળ, ધાતુ એટલે ક્રિયાપદ મૂળ રૂપ, એ લાગતા હતા, એ બધું તો બંધ જ છે, અહીંયા છે જ નહીં. એટલે જેને કહે ને કે રમતા રમતા સંસ્કૃતમાં પાસ થઈ જવાય છતાંય સારા માર્ક્સ આવે, વિદ્યાર્થીઓ ખૂબ રાજી થતા હોય છે. બોર્ડમાં પરીક્ષા આપીને આવે તો ખૂબ ખુશ થતા થતા ક્વેશ્ચન પેપર બતાવવા આવે, મેડમ તમે જે કરાવ્યું તો એ જ બધું આવ્યું છે. એવું નથી કે મેં કરાવ્યું તો એ જ આવ્યું છે, એનો કહેવાનો મતલબ છે આપણો સિલેબસ ખૂબ નાનો છે, એકદમ નાનો. હમણાં તમને ટેક્સ્ટ બુક બતાવું છું. હવે જોઈ લો પેલા ટેક્સ્ટ બુક કેવી આવે છે. આની અમારા હાથમાં છે કે આપણું ધોરણ 11 સાયન્સ ગુજરાતી મીડિયમ એનું સંસ્કૃત છે, જોયું? હવે એની અંદર આપણે કન્ટેન્ટમાં જઈએ તો 2 વિભાગ આવશે, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, બરાબર છે? 10 પદ્ય અને 10 ગદ્ય અહીંયા આપેલા છે, બરાબર છે? એના પછી સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, આ એક વિભાગ આવશે, બહુ નાનો વિભાગ છે. એમાં ગ્રામર નહીં આવે, વ્યાકરણ નહીં આવે બેટા. એમાં કવિ કાલિદાસ હોય તો કવિ કાલિદાસના નાટક, મહાકાવ્યો આવું બધું આવે, બરાબર છે? રામાયણ, હિતોપદેશ, પંચતંત્ર આ બધું તો તમારે આવી પણ ગયું છે. મહાભારત આવું બધું આવશે. અલંકાર 4 જ અલંકાર લીધા છે. છંદ 5 છે. છંદમાં છંદ શું છે, છંદની માત્રા, લઘુ, ગુરુ આ બધું આપણે સરસથી શીખશું. કઈ રીતે માત્રા મુકાય, બરાબર? એનું બંધારણ શું છે, જસ જસ યલગા આ બધું આપણે શીખશું. હવે ન્યાય પરિચય 10 મૂક્યા છે, સાવ સહેલા. શબ્દનો અર્થ યાદ રહે એટલે ન્યાય પરિચય આવી જાય. અડધી કલાકમાં બધા ન્યાય થઈ જાય, એટલા સહેલા છે. આખું તમને મારો વિષય છે એટલે જરાય નથી કહેતી, જરાય નહીં. સંસ્કૃત ખૂબ સહેલું છે, ધોરણ 11નું, ધોરણ 12નું, અને છેક સુધી તમે બોર્ડના દરવાજા સુધી બેટા હું તમારી સાથે છું. સંસ્કૃત રાખવું છે, ચિંતા તમારી મને આપી દો, બરાબર છે? સંસ્કૃતનું પાઠ્યપુસ્તક ખરીદી લો, સંસ્કૃતની ડાયજેસ્ટ નવનીત લઈ લો. નવનીત પણ બતાવું છું તમને. નવનીત લઈ લેવાથી તમારે સ્વાધ્યાયના પ્રશ્નો, તમને કઈ શંકા જાય કે અમારો સાચો છે ખોટો છે, જવાબ ટેલી કરવા થાય અને ખૂબ સધિયારો મળી જાય. ઇંગ્લિશ અને સંસ્કૃત 2 વિષયમાં ડાયજેસ્ટ લેવાનું મહત્વ છે. તમે સેલ્ફ સ્ટડી સહેલાઈથી કેરી ઓન કરી શકો. વિદ્યાર્થીઓ મારા હાથમાં આ નવનીત છે, મારે તો જૂની એડિશન છે પણ ચાલે, બરાબર છે? એટલે તમે આ જોઈને, બરાબર છે, કોઈ પણ પાઠ્યપુસ્તક
તમારા આજુબાજુની દુકાન હોય ત્યાં જઈને ખરીદી લેજો, જૂનું પણ ચાલશે, બરાબર છે. હવે તમને એમ થાય કે જૂનું છે કે નવું એ મને કેમ ખબર પડે, તો એ તમને બતાવી દો કે જૂનું કે નવું એ કેમ ખબર પડે. તો કે જો અનુક્રમણિકામાં વેદામૃતમ પેલું પદ્ય છે, અહીંયા ગદ્યમાં આવશે પૃથુચરિતમ. ફરીથી એકવાર અહીંયા મારી ફિંગર છે બતાવું છું ક્લાસ. વેદામૃતમ પેલું પદ્ય, પૃથુચરિતમ પેલું ગદ્ય, બરાબર છે. આ હોય તમે લઈ લેજો. હવે ફરીથી આપણે અહીંયા આવી જઈએ કે સંસ્કૃતમાં આપણે 10 કાવ્ય કે પદ્ય, 10 પાઠ એવા સરસના પાઠ છે, અમુકમાં તો વાર્તા છે, બરાબર છે. અને સંસ્કૃતમાં સિલેબસ ખૂબ નાનો હોય એટલે આવી વાર્તા હોય ત્યારે એને સંલગ્ન બીજી વાર્તાઓ પણ ક્લાસમાં થાય, આખું વાર્તાનું વાતાવરણ હોય. ઘણી વાર તો એવું બને ક્લાસ કે કોમ્પ્યુટર વાળા એનું લેક્ચર પૂરું કરીને આવે, અમારે સંસ્કૃતનું ચાલુ હોય તો લોબી ને બારીમાં ઉભા રહી જાય વાર્તા સાંભળવા. જેવું લેક્ચર પૂરું થાય, મેડમ અમને વાર્તા ઇંગ્લિશમાં કહેજો, એમ લાડ કરતા હોય છે. ખૂબ સરસનો વિષય છે. સંસ્કૃતનો અર્થ જ થાય સમ વત્તા કૃ. સમ એટલે સરખા, સારા. કૃ એટલે કરનાર, સંસ્કારી બનાવનાર, સારા કરનાર. એવો સરસ વિષય એટલે સંસ્કૃત. બેટા મારો મુખ્ય વિષય ઇંગ્લિશ છે, છતાં સંસ્કૃત મને ખૂબ ગમે છે. બીએડમાં જ્યારે સંસ્કૃત અમારે મેથડ તરીકે આવતું ત્યારે બેટા અભિમાન નથી કરતી, પણ તમને પ્રેરણા મળે એટલે કહું છું. સંસ્કૃતની ગમે ત્યારે ટેસ્ટ હોય, ગ્રામરની હોય કે કન્ટેન્ટની હોય, બેટા મને ફૂલ માર્ક્સ રહેતા, બરાબર છે. એટલે મને હજી પણ આ જેને કહેવાય કે આ વિષય મને હૈયે વહાલો છે. ઇંગ્લિશ તો મારા અણુમાં છે, રોમે રોમમાં છે, મારા રક્તના એક એક બિંદુમાં છે, પણ સંસ્કૃત એ મારા હૈયે છે. બરાબર. તમારા વિષયને, તમારી ડિગ્રીને, તમારી કરિયરને, તમારી લાઈફને, તમારા સ્વપ્નોને તમને પોતાને ખૂબ લાઈક કરો, ખૂબ ચાહો, ઊંડાણથી જ. તો આપણું સંસ્કૃત છે એ વિષય આ રીતનો છે. હવે કરિયર પ્લાનિંગ પણ તમે કરવા માંડજો. ઇંગ્લિશમાં એક બહુ સરસ ચૂઝિંગ અ કેરિયર પાઠ આખો યુનિટ મૂક્યો છે, બહુ જ સરસ યુનિટ છે. કરિયર વિશે તમને ખૂબ જ એમાં જેને કહેવાય કે જુદા કેટલા બધા ઘટક આવરી લીધા છે. એના જે ઓથર છે ડૉક્ટર મહેન્દ્ર ચોટલિયા, બેટા એ મારા ગુરુ છે, મારા સર છે. વિદ્યાનગર બીએડ અને એમએડ મેં એની પાસે કર્યું છે. પીએચડીનો મારો વિષય પણ સરે જ મને નક્કી કરાવી લેવડાવ્યો, બરાબર છે. મારું નામ ડૉક્ટર હસુબેન ગોવિંદભાઈ બરોચિયા. BA ઇંગ્લિશ, MA ઇંગ્લિશ, બીએડ ઇંગ્લિશ સંસ્કૃત અને એમએડ ગોલ્ડ મેડાલિસ્ટ, પીએચડી. તમને એટલે મારો પરિચય આપું છું. બેટા તમે પણ ખૂબ સારું ભણો, અમારાથી પણ આગળ વધો, એવા અમારા બધી ફેકલ્ટીના આશીર્વાદ છે. હવે તમે નક્કી કરી લેજો, હજી 1-2 લેક્ચર ભરજો, વિડીયો જોજો. એવું ના રાખતા, ઉતાવળ ન કરતા પસંદગીમાં. છતાં ઉતાવળ થઈ ગઈ હોય એવડી મોટી ભૂલ નથી જે ન સુધારી શકાય, બરાબર છે. તમે મળજો, પૂછજો, કોલ કરજો, બરાબર છે. યુ આર ઓલવેઝ વેલકમ. તો 11 સાયન્સ તમે વેલાસર ગ્રુપ નક્કી કરી લેજો. વેલાસર સંસ્કૃત રાખશો કે કોમ્પ્યુટર રાખશો એ નક્કી કરી લેજો. હા, સંસ્કૃતનું પાઠ્યપુસ્તક આપી સંસ્થામાં બેટા દર વર્ષે ઉપરથી આવતું નથી એટલે અમે આપી નથી શકતા, બરાબર છે. માટે દિલગીર છું. તમે સંસ્કૃત તમારે ખરીદવું પડશે, એની ડાયજેસ્ટ નોલેજ પણ ખરીદવી પડશે. ઘણા સ્ટુડન્ટના ફોન આવે છે કે મેડમ ઇંગ્લિશમાં 300-350 પાનાની નોટ મળતી નથી. તો આની પહેલા પણ મેં તમને કીધેલું હતું કે નોટ આવી ફૂલ સ્કેપ આપણે લઈએ ત્યારે કદાચ ને માનો કે મોટી નોટ આપણે આજુબાજુમાં નથી મળતી. અત્યારે આવા બધા સંજોગો છે ને દૂર ક્યાં જવું, આવી 2 નોટ હોય તો તમને ખબર છે જાડો દોરો હોય તો આપણે અહીંથી આમ શાંતિને બેની એક કરી શકીએ, બરાબર છે. આજુબાજુમાં ઊંચી કે ચપ્પલ રિપેર કરનાર હોય તો એ તમને તરત 2માંથી 1 નોટ કરી આપશે. ઘણા મને પ્રશ્નો પૂછ્યા છે એટલે જવાબ મળી ગયો હશે. હજી બેટા તમે નાના છો એટલે આવા પ્રશ્નો અમારી પાસે લઈ આવું ત્યારે ક્યારેક અમને એમ થઈ જાય કે પ્રાઇમરીના સ્ટુડન્ટ છે એ આપણી પાસે આવ્યા છે, છતાંય બેટા હંમેશા અમારા દિલમાં, હૃદયમાં, મનમાં એક
પેરેન્ટલ ફિલિંગ હોય છે. તમે અમારા માનસ બાળ છો એટલે હસીને જવાબ આપું છું કે આ રીતે 2 નોટની 1 નોટ તમે કરી લેજો. હું તમારી જેવડી નાની હતી ત્યારે આવું બહુ જ કરતી, બરાબર છે. એનો એક આનંદ છે, આપણું કામ સારી રીતે કરવાનો બેટા. નાના નાના કામમાં ખુશી મળવી જોઈએ, આપણે આનંદ આવવો જોઈએ, બસ એ જ છે. કોઈ જાતનું સ્ટ્રેસ ન લેતા. જે દિવસો છે, આ સમય છે, એ પણ પસાર થઈ જશે, બરાબર છે. સારો સમય આપણે આમને સામને હોઈશું, સરસ હસતો રમતો કિલબિલાટ કરતો આપણો ક્લાસ હશે. હે, તમારી ક્યારેક ફરમાઈશ હશે વાર્તા કરો, આપણે વાર્તા પણ કરશું, બરાબર છે. ઘણી વાતો કરીશું, આપણે મળીશું બેટા. સારો સમય આવવાનો જ છે. જરાય ડેસ્પરેટ કે હતાશ થવાની જરૂર નથી. કીપ સ્ટડીંગ, સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ઓકે ક્લાસ, ગુડ બાય, સી યુ.